લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કેન્દ્ર સરકારની સંસ્થાના એમ્સ દિલ્હી એન્ડ સીએમસી વેલોરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મૂળી લેબોરેટરીની કામગીરીને પ્રમાણપત્ર આપવામાં આવ્યું. લેબોરેટરી દરરોજના 150 થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. ટેસ્ટ થાય છે લોહીના રિપોર્ટ, કિડની, લીવર, ડાયાબિટીસ, ચેપ, હિમોગ્લોબિન, કિડનીને લગતા રિપોર્ટ જેવા 100 જેટલા વિવિધ રિપોર્ટ કરી આપવામાં આવે છે. કેન્દ્ર પર આ સુવિધા નિઃશુલ્ક મળવાથી આ વિસ્તારના લોકોને મળી રહ્યો છે લાભ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોને ઘર આંગણે આરોગ્યની સુવિધાઓ મળી રહે તે માટે કાર્ય કરી રહી છે, જેના માટે આરોગ્ય કેન્દ્રની વિવિધ સુવિધાઓ આપવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી હાઈવે પર આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મૂળી તાલુકાનું મુખ્ય સરકારી કેન્દ્ર ગણાય છે. હોસ્પિટલ વર્ષ 1988માં શરૂ કરવામાં આવી હતી. હાઈવે પર થતા અકસ્માતો, મૂળી પંથકમાં પ્રસૂતિના કેસો સહિતના બનાવમાં દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ બની છે. આ હોસ્પિટલમાં દરરોજ 150 થી વધુ લેબોરેટરી ટેસ્ટ થાય છે, જેમાં લોહીના રિપોર્ટ, કિડની, લીવર, ડાયાબિટીસ, ચેપ તથા સરકાર દ્વારા નિયત કરાયેલ ટેસ્ટ એમ કુલ 100 વધુ પ્રકારના ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા લેબોરેટરી ટેસ્ટની ગુણવત્તા ચકાસવા માટે ભારતમાં 2 સેન્ટરને મંજૂરી આપેલ છે, જેમાં હિમાટોલોજી માટે દિલ્હી એમ્સ અને બાયોકેમિસ્ટ્રી માટે તમિલનાડુ વેલ્લોર ખાતે કાર્યરત છે. ત્યારે મૂળી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લેબોરેટરી થતા ટેસ્ટનું દિલ્હી એમ્સ અને સીએમસી વેલ્લોર એક્સ્ટ્રા ક્વોલિટી એક્સોરન્સમાં ભાગ લઈ તમામ રિપોર્ટની ખાતરી કરી લેબોરેટરીની ગુણવત્તા અને નિયત માપદંડનું સફળ પરીક્ષણ થતાં કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજનામાં ભાગ લઈ પરિણામ મળતા હોસ્પિટલને પ્રમાણપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં લેબોરેટરી ટેકનિશિયન પ્રતાપભાઈ ચાવડા, કચેરીના ડોક્ટર નિસર્ગ એરવાડિયા, ધ્રુમાન રામાવત અને ઓમદેવસિંહ ઝાલા દ્વારા સફળતા મેળવી મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગુણવત્તાયુક્ત સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. કેન્દ્ર આ સુવિધા આ વિસ્તારના આરોગ્ય કેન્દ્રમાં લોકોને ઘર આંગણે આરોગ્યની સારી સુવિધા નિઃશુલ્ક મળી રહે, જેનાથી આ વિસ્તારના લોકો બહાર ગામ જવું નથી પડતું અને આ દર્દીઓ તેમજ તેમના પરિવારને સમયનો બચાવ થાય છે, તેમજ આર્થિક રીતે પણ ફાયદો થાય છે. કેન્દ્ર પર મૂળી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની સગર્ભા મહિલાઓની ડિલિવરી માટે અહીંયા આવે છે, તેમજ અન્ય દર્દીઓ પણ સારવાર માટે અહીંયા આવે છે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ વેજીબેન છે. અમે ઉંબરડાના રહેવાસી છીએ. મારે ઓપરેશન માટે અહીંયા આવ્યા છીએ. અહીંયા બધી સારવાર સારી છે. અમે સુરેન્દ્રનગર જાવી તો અહીંયા બધું ફ્રીમાં ન થાય, અહીંયા બધું ફ્રીમાં થાય છે, એટલે અમે અહીંયા ઓપરેશન માટે આવ્યા છીએ. ના, કોઈ નથી લેવામાં આવતો, બધા ફ્રીમાં થાય. જમવાનું 2% આવી જાય છે અહીંયા. જમવાનું જે કોઈ સાથે હોય એમનું પણ જમવાનું આવે છે હારે હારે, અને અહીંયા બધું સારું છે, એટલે અમે સુરેન્દ્રનગર નથી જતા ને અમે અહીંયા બધી સારવાર અહીંયા સારી મળે છે અમને. મારું નામ લક્ષ્મીબેન છે. અમે કાતરોડીના રહેવાસી છીએ. મારી દેરાણીની ડિલિવરી માટે અહીંયા લઈ આવ્યા છીએ. અહીં બહુ સારી સુવિધા છે. અહીંનો સ્ટાફ બહુ સારો છે. બધા રિપોર્ટ પણ ફ્રીમાં થાય છે. આવવા જવાનું ભાડું પણ આવે છે. મેકવા આવે છે, 2% જમવાનું આવે છે, અને ઘડીએ વળીએ બધા ચેક કરવા આવે છે. બહુ સારામાં સારું છે આ દવાખાનું. સુરેન્દ્રનગર જવું પડે. મિનિમમ તો ઘણો ખર્ચો લાગી જાય જાવીએ એટલે 500 રૂપિયા થઈ જાય. કમસે કમ 500 રૂપિયા હું ગણું છું, પણ વધી પણ જાય. પણ આ બહુ સુવિધા સારી છે, એ માટે અમે અહીંયા જ આવીએ છીએ. મારું નામ ડૉક્ટર નિસર્ગ એરવાડિયા છે. હું ઇન્ચાર્જ અધિક્ષક તરીકે અહીંયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર મૂળી ખાતે છેલ્લા 3 વર્ષથી ફરજ બજાવું છું. અહીંયા મૂળી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 2-3 વર્ષથી ખૂબ સારી સગવડ ઊભી કરવામાં આવી છે, જેમાં સિઝેરિયન ઓપરેશન, હિસ્ટેક્ટોમી ઓપરેશન અને નોર્મલ ડિલિવરી કરી આપવામાં આવે છે. ફ્રી ઓફ કોસ્ટ બધી જ સારવાર પૂરી પાડવામાં આવે છે, જેમાં દર્દીની દવાથી લઈને તેના રિપોર્ટ ને બધું ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. તેની અંદર જે રિપોર્ટ કરવામાં આવતા હતા, અહીંયા જે ઓપીડી પેશન્ટ આવે છે, ઇન્ડોર પેશન્ટના દરેક રિપોર્ટને પ્રમાણિત કરવા માટે અમુક રજિસ્ટ્રેશનની જરૂરિયાત હોય છે, જેના માટે અમે એના માટે હિમેટોલોજી રિપોર્ટ માટે દિલ્હી એમ્સમાં, જ્યાં એક જ જગ્યાએ થાય છે આખા ભારત દેશમાં, ત્યાંથી અમે તેનું સર્ટિફિકેટ લીધું છે, જેમાં છેલ્લા 1 વર્ષથી અમે પાર્ટિસિપેટ થયા હતા. એના આધારે અમને તેઓએ સર્ટિફિકેટ આપ્યું છે, જેની અંદર અહીંયા જે રિપોર્ટ કરવામાં આવે છે અને જે સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં રિપોર્ટ થાય છે તેનું પ્રમાણિત માપદંડ એક સરખું આવે છે. એના માટે થઈને અમને પ્રમાણિત રિપોર્ટ આપે છે, જે અમને ત્યાંથી મળેલ છે. એ સિવાય બાયોકેમિસ્ટ્રી રિપોર્ટને લગતું જે સર્ટિફિકેટ છે એ અમે સીએમસી વેલોરથી, તમિલનાડુમાંથી પ્રાપ્ત કરેલું છે. તેમાં પણ અમે છેલ્લા 1 વર્ષથી પાર્ટિસિપેટ થયેલા હતા, અને અમારા
જે પણ અહીંયા રિપોર્ટ થાય છે એ પ્રમાણિત છે તે એમને પ્રમાણિત કરી આપ્યું છે, કેમ કે ત્યાંના રિપોર્ટ અને અહીંયાના રિપોર્ટ એક સરખા જ આવે છે. એના માટે અમને એ લોકોએ પ્રમાણપત્ર આપેલ છે. અહીંયા કુલ 101 જેવા જાતના રિપોર્ટ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે દર્દીને, જેમાં CBC રિપોર્ટ હોય છે, જે આપણે સામાન્ય લોહીનો રિપોર્ટ તમે કહો છો એ આવી જાય છે. એ સિવાય ડાયાબિટીસને લગતા RBS છે, HbA1c છે, PP2BS છે, એ પણ રિપોર્ટ થઈ જાય છે. એ સિવાય લીવરને લગતા બિલીરુબિન છે, SGPT છે, SGOT છે, એ બધા રિપોર્ટ અહીંયા ફ્રી ઓફ કોસ્ટ થઈ જાય છે. એ સિવાય કિડનીને લગતા બી રિપોર્ટ થઈ જાય છે, જેમાં સિરમ ક્રિએટિનિન છે, યુરિયા છે, આલ્બ્યુમિન પ્રોટીન છે અને યુરિક એસિડ છે, એ બધા જ રિપોર્ટ અહીંયા કરી આપવામાં આવે છે. અહીંયા આશરે રોજની OPD હોય છે 150 જેવી OPD રહે છે રોજની. એની અંદર રિપોર્ટ અહીંયા લેબ રિપોર્ટ રોજના 150 થી 200 જેવા લેબ રિપોર્ટ ટોટલ થતા હોય છે. બહાર જઈએ તો સામાન્ય રિપોર્ટનો ચાર્જ અત્યારે મિનિમમ 200 રૂપિયા થાય છે, એક જ રિપોર્ટ CBC કરાવો તો પણ તમે. એ સિવાયના બીજા રિપોર્ટ તમે લિપિડ પ્રોફાઇલ કરાવો અથવા તો લીવરના કે કિડનીના રિપોર્ટ કરાવો તો એમાં તમારે 400 થી 500 રૂપિયા થતા હોય છે, જે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ મળી જાય છે.